શેઠ શ્રી ડીપી પટેલ અને શેઠ શ્રી NNV પટેલ ઉત્તર માધ્યમિક સંસ્કાર કન્યા વિદ્યાલય નાની કડી, જિલ્લો મહેસાણા. મારું નામ દેસાઈ રાજેશ, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 1 ભારતનો વારસો એનો આપણે અભ્યાસ કરીશું. તો બાળકો, અહીંયા આપણે વિષયાંગનું નામ છે વારસો. વારસા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે. આપણો દેશ વિશ્વની અંદર જો કોઈ રીતે ઓળખાતો હોય તો એ છે આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિ વિશેના ઉલ્લેખ આપણને પ્રાચીન ગ્રંથોની અંદરથી પણ ઉપલબ્ધ થાય છે. ઋગ્વેદ આપણો પ્રાચીન ગ્રંથ છે, એની અંદર પણ સંસ્કૃતિના વર્ણન કરેલું છે. તો ગ્રંથ તરીકે એક ગ્રંથ છે, એનું નામ છે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણની અંદર પણ સંસ્કૃતિનો ઉલ્લેખ છે. વિષ્ણુ પુરાણની અંદર હિમાલય પર્વતનું વર્ણન છે. આ રીતે સંસ્કૃતિનો ઉલ્લેખ જોવા મળે છે. હવે આપણે આગળના મુદ્દા તરીકે ભારતની સીમાઓ વિશે વાત કરીશું. તો બાળકો, ભારતની સીમાઓ. હવે ભારતની સીમાઓ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થયેલી છે, આપણે કોઈ બનાવવા ગયા નથી. ઉત્તરની વાત કરીએ આપણે તો ઉત્તરે હિમાલય, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વ બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર. આ રીતે વિશાળ કુદરતી રીતે આપણને આ સીમાઓ પ્રાપ્ત થયેલી છે. હવે આપણે આગળના મુદ્દાની અંદર પ્રાચીન ભારત સમૃદ્ધ દેશ. અહીંયા બાળકો, પ્રાચીન સમયની અંદર ભારતને સમૃદ્ધ દેશ ગણવામાં આવતો હતો. એનું એક જ કારણ હતું કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપના દેશો વચ્ચેનો વ્યાપારી સંબંધ સંકળાયેલો હતો. પ્રાચીન ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો દેશ, અને ભારતની આ સમૃદ્ધતા જોઈને વિદેશના લોકોને ભારતની અંદર વેપાર કરવાનું મન થયું, અને વિદેશથી ભારતની અંદર વેપાર કરવા માટે વિદેશી પ્રજાઓનું આગમન થયું. એક પછી એક પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી, અને વેપારની અંદર તેમને ફાવટ આવી ગઈ, અને ભારત છોડવાનું નામ લીધું નહીં. ઘણા બધા સમય સુધી તેઓ વેપાર કરવા માટે ભારતની અંદર રોકાયા અને ભારતના લોકો સાથે સંપર્કમાં આવ્યા. એકબીજાની વેપારની અંદર આપલે થઈ, અને સમય જતાં એકબીજા સાથે સામાજિક સંબંધો, ધાર્મિક સંબંધો, આ બધા સંબંધો વિકાસ પામ્યા, અને છેવટે ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિ બંનેનો હસ્તમેળાપ થયો, અને આપણા વારસાનું હસ્તાંતરણ થયું. બાળકો, તમે 9મા ધોરણની અંદર સ્થાન અને કદ વિશે
ઘણું બધું શીખીને આવ્યા છો. એની આપણે આગળ ચર્ચા કરતા નથી. હવે તમને જાણવા માટે કે ભારત વિશ્વની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. કયા ક્રમે છે? 7મા ક્રમે. અને જનસંખ્યાની અંદર એટલે કે વસ્તીની અંદર ભારતનો બીજો ક્રમ આવે છે. ભારતનો વારસો વૈવિધ્ય સભર વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા શબ્દ છે વૈવિધ્ય સભર. વૈવિધ્ય એટલે જુદું જુદું, એટલે કે આપણને આ વારસો જુદી જુદી બાબતોમાંથી પ્રાપ્ત થયેલો છે. એક જ બાબતમાંથી પ્રાપ્ત થયેલો નથી. ઘણી બધી બાબતો એ આપણને વારસો પ્રાપ્ત થયેલો છે. હવે વારસો આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણે બધાએ જાણીએ છીએ કે ભારત દેશ શાંતિપ્રિય દેશ છે. કોઈ દિવસ લડાઈ ઝઘડા થતા નથી. એનું એક જ કારણ એ આપણને પ્રાપ્ત થયેલો વૈવિધ્યસભર વારસો. ભારતની અંદર પણ વેપારી પ્રજા એના લક્ષણો આપણને પ્રાચીન સમયથી પ્રાપ્ત થયેલા છે. વેપાર કરવાના લક્ષણો આજે પણ આપણા ઘણા બધા લોકો વેપાર કરે છે. અને બીજું, બાળકો, આપણે આપણી શાળાની અંદર દરરોજ નિત્યક્રમ પ્રાર્થના કરીએ છીએ. અને પ્રાર્થનાની અંદર પણ આપણે આપણા વારસાને યાદ કરીએ છીએ. કેવી રીતે? તો પ્રાર્થના પૂરી થાય પછી આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ. અને પ્રતિજ્ઞાની અંદર આપણે ઉલ્લેખ કરીએ છીએ કે ભારત સમૃદ્ધ વારસો, હું ભારતીય હોવાનો ગર્વ, આ બધાનો આપણે ઉલ્લેખ પ્રતિજ્ઞાની અંદર કરીએ છીએ. હવે બાળકો, આપણે સંસ્કૃતિનો અર્થ એની વાત કરીશું. ઘણા બધા ઇતિહાસકારો, સમાજશાસ્ત્રીઓએ આ સંસ્કૃતિનો અર્થ, એની વ્યાખ્યાઓ પણ જુદી જુદી આપી છે. તો આપણે સંસ્કૃતિ એટલે શું? તો પહેલાં જ સંસ્કૃતિની વ્યાખ્યા તરીકે જીવન જીવવાની રીત, દરેક મનુષ્યની જીવન જીવવાની રીત, એને પણ આપણે સંસ્કૃતિ કહી શકીએ. ધ વે ઓફ લાઈફ. તમને એક પ્રશ્ન કરું બાળકો, કે તમારા ઘરની અંદર તમે બે સગા ભાઈ હોય અથવા ભાઈ બહેન હોય તો એની અંદર પણ જીવન જીવવાની રીતો અલગ અલગ હોય છે. બંનેની જીવન જીવવાની રીત સરખી હોતી નથી. ઉદાહરણ તરીકે, કોઈને દરરોજ, તમારા મોટા ભાઈને દરરોજ નવા નવા કપડાં પહેરવાની એક ટેવ જેને કહેવાય, અને તમારે સાદા કપડાં પહેરવાની ટેવ હોય, એટલે કે એનો અર્થ અહીંયા કે દરેકે જીવન જીવવાની રીતો અલગ અલગ હોય છે. બીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અહીંયા શબ્દ છે ખેડાણ. હવે બાળકો, તમે આ અર્થને સારી રીતે ઓળખો છો. ખેડાણ શબ્દ, તો ખેડાણ શબ્દ ખેતી સાથે સંકળાયેલો છે. ખેડાણ શબ્દ ખેતી સાથે સંકળાયેલો છે. ખેડાણ એટલે ખેડવું. જ્યારે ખેડૂત પોતાના ખેતરની અંદર ખેડે છે ત્યારે જ કંઈક પ્રાપ્ત કરે છે.
એટલે અહીંયા પણ સંસ્કૃતિ આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ, તો મનુષ્ય અવતાર તરીકે આપણે જ્યારે ધારણ કર્યો ત્યારથી આજ દિવસ સુધી ઘણો બધો વિકાસ કર્યો, એ જ આપણી સંસ્કૃતિ. અને સંસ્કૃતિ એટલે આચાર, વિચાર, રહેણીકરણી, ટેવો, મૂલ્યો, આ બધાનો આદર્શ સરવાળો એટલે સંસ્કૃતિ. અને છેલ્લી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે પૃથ્વીરૂપી રંગભૂમિ ઉપર માનવે કરેલો અભિનય. પૃથ્વીરૂપી રંગભૂમિ ઉપર માનવે કરેલો અભિનય એ પણ સંસ્કૃતિ છે. એટલે કે પૃથ્વીની અંદર જ્યારે મનુષ્યનો અવતાર ધારણ થયો, એટલે કે નાના બાળકથી લઈને જેટલા મોટા થયા આપણે, ત્યાં સુધી આપણે જે કંઈ કર્યું એને આપણે સંસ્કૃતિ કહીશું. તો બાળકો, આપણે અગાઉના તાસની અંદર સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કર્યો. એની અંદર ધાર્મિક સ્થળોની પણ આપણે વાત કરી. હવે ભારત દેશ ધાર્મિકતા સાથે, આસ્થા સાથે જોડાયેલો દેશ છે. આપણા ગુજરાતની અંદર મેળાઓ, ઉત્સવો થાય. તો આજે આપણે બાળકો મેળાઓ વિશે માહિતી મેળવીશું. તમે જ્યારે નાના હતા ત્યારે મેળાઓની અંદર જતા હતા. મેળાની અંદર જવાનો એક અનેરો શોખ બાળકોની અંદર વધુ જોવા મળે છે. મેળામાં જઈને રમકડા ખરીદવા એક આનંદ છે. તો આપણા ગુજરાતની અંદર ઘણા બધી સ્થળોએ મેળાઓ ભરાય છે. એની અંદર અહીંયા આપણે કેટલાક મેળાઓની તમને માહિતી આપું. મોઢેરાનો મેળો. તો મોઢેરાનો મેળો જે છે એ શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. ત્યાર પછી બહુચરાજીનો મેળો ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે. ત્યાર પછી અંબાજીનો મેળો ભાદરવી પૂનમના દિવસે ભરાય છે. અને તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભાદરવા સુદ 4 થી 6 અઠવાડિયા સુધી એનું આયોજન હોય છે. મેળાની અંદર ખાસ કરીને બાળકો ચકડોળમાં બેસવા માટે આતુર હોય છે. આવા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આવા મેળાઓનું આયોજન થાય છે. શામળાજીનો મેળો છે, કેટલાક મેળાઓની તમને વાત કરું તો એની અંદર વૌઠાનો મેળો ગધેડાની લે વેચ માટે ભરાતો હોય છે. હવે આપણે જોઈશું ભારત ભૂમિ અને તેના લોકો. અગાઉ પણ તમને બાળકો વાત કરી હતી કે ભારતની અંદર ઘણી બધી પ્રજાઓનો વસવાટ. પ્રાચીન સમયની અંદર ભારત સમૃદ્ધ દેશ હોવાને કારણે
ઘણી બધી વિદેશી પ્રજાઓનું આગમન થયું. એની અંદર દ્રવિડ પ્રજા ભારતમાં આવેલી છે. હવે દ્રવિડ પ્રજા ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે તેની ગણના થાય છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ, નુર્વાણશાસ્ત્રીઓના મત મુજબ બીજી ઘણી બધી પ્રજાઓએ પણ ભારતમાં વસવાટ કર્યો હતો તેવું જાણવા મળેલું છે. તો એની અંદર નેગ્રીટો આવ્યા, ઓસ્ટ્રેલોઇડ આવ્યા, દ્રવિડો, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આવી ઘણી બધી પ્રજાઓ ભારતની અંદર આવીને ઘણા બધા સમય સુધી એમને વસવાટ કર્યો. ભારતની અંદર તેઓ જેવી રીતે દૂધના સલોસલ ગ્લાસની અંદર જ્યારે સાકર નાખવામાં આવે છે અને સાકર જે દૂધમાં ભળી જાય છે, એવી જ રીતે આ બધી પ્રજાઓ ભારતની અંદર આવી અને ભારતની પ્રજા સાથે ભળી ગઈ. ઘણા બધા સમય સુધી એકબીજાના સંપર્કમાં આવી અને સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. હવે આપણે એ પ્રજા વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ આપણે લઈશું નેગ્રીટો. તો નેગ્રીટો પ્રજા જે છે એના બીજા કેટલાક નામો છે. એની અંદર હપ્સી અને નિગ્રો નેગ્રીટો પ્રજાને ઓળખવામાં આવે છે. હવે આ જે નેગ્રીટો છે એમને પણ પ્રાચીન નિવાસી તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકો બે બાબતો ધ્યાનમાં રાખજો: પ્રાચીનતમ પ્રજા અને પ્રાચીન નિવાસી. જો પ્રાચીનતમ પ્રજા તરીકે પ્રશ્ન પૂછાય તો દ્રવિડ આવશે, અને પ્રાચીન નિવાસીઓ તરીકે પ્રશ્ન પૂછાય તો નેગ્રીટો, હપ્સી કે નિગ્રો તમે લખી શકો. હવે આ જે નેગ્રીટો હતા એ ભારતની અંદર કેવી રીતે આવ્યા, તો એની અંદર આપણે જોઈએ તો આફ્રિકા થઈને, એટલે કે મૂળ વતન એમનું આફ્રિકા છે, અને આફ્રિકા થઈ બલુચિસ્તાનના માર્ગે થઈ તેઓ ભારત આવ્યા, અને ભારતની અંદર ઘણા બધા સમય સુધી એમને વસવાટ કર્યો. તો આ નેગ્રીટોની, એટલે કે હપ્સીઓ, નિગ્રો, એમની શારીરિક વિશેષતાઓ કેવી હતી, એ કેવા લાગતા હતા, તો એની આપણે વાત કરીએ તો તેમનો વર્ણ શ્યામ હતો. 4 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા અને માથે વાકડિયા વાળ હતા. આ એમની શારીરિક વિશેષતાઓ અથવા શારીરિક લક્ષણો આપણે કહી શકીએ. બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ. તો ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એમનું બીજું નામ છે નિષાદ. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે જે નામ આપ્યું એ નામ આપનાર પ્રજાતિ આર્યો. એટલે કે આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ઓળખતા હતા. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજા ભારતમાં ક્યાંથી આવી, તો એની અંદર આપણે જોઈએ તો અગ્નિ એશિયામાંથી એ ભારતમાં આવી. એમની શારીરિક વિશેષતાઓ, એમના લક્ષણોની આપણે વાત કરીએ તો રંગે શ્યામ,
લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, આ એમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતની અંદર પણ તેઓ ભીલી પ્રજા તરીકે પણ ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો સમાવેશ થતો હતો. એટલે કે જે ભીલી પ્રજાઓ હતી એ મૂળ ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી. ભારતની અંદર આજે પણ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર, બ્રહ્મદેશ એટલે અત્યારનું બર્મા, મ્યાનમાર જેને આપણે કહીએ છીએ બાળકો, એની અંદર આજે પણ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. તેઓએ પણ ભારતની અંદર આવીને વસવાટ કર્યો. તેઓ ઘણી બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, જેવી કે માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડ વણવું, વણાટકામ, આ બધી પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા હતા. ત્યાર પછી આપણે જોઈએ દ્રવિડ પ્રજા. તો દ્રવિડ પ્રજા જે છે એ આપણે આગળ પણ તમને કહ્યું કે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી. તો દ્રવિડો જે હતા એ મોહેન્જો-દડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો તરીકે ઓળખાતા હતા અને પાષાણ યુગ સંસ્કૃતિના સીધા વારસદારો હતા. પાષાણ યુગ શબ્દ બાળકો, પાષાણ યુગ એટલે જે વખતે પથ્થરની શોધ થઈ હતી એ વખતથી જ આ પ્રજા અસ્તિત્વ ધરાવતી હતી. એટલા માટે પાષાણ યુગ સંસ્કૃતિના સીધા વારસદારો હતા. દ્રવિડો ભારતની અંદર આવીને વસવાટ કર્યો. તેમને માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવનો ખ્યાલ આવ્યો. પાર્વતી અને શિવ, શંકરનો ખ્યાલ એમને આપેલો છે. દ્રવિડ પ્રજા ધાર્મિકતા સાથે પણ સંકળાયેલી હતી. તેઓ ધૂપ, દીપ, આરતી, આ બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. પ્રકૃતિ પ્રેમી પણ હતા. દ્રવિડોએ ખાસ બાળકો યાદ રાખજો દ્રવિડ પ્રજાની અંદર કે દ્રવિડ પ્રજા માતૃમૂલક પ્રથા ધરાવતી હતી. હવે માતૃમૂલક પ્રથા એટલે કે એમના બાળકો પાછળ એમની માતાનું નામ લખવામાં આવતું હતું. એટલે માતૃમૂલક પ્રથા એમનામાં હતી. તેઓ પણ ઘણી બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, જેવી કે અવકાશી ગ્રહોની જાણકારી, કાંતવું, વણવું, રંગવું, આ બધી પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા હતા. અને આજની આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર મુખ્ય 4 ભાષાઓ બોલાય છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષાની અંદર આ દ્રવિડ કુળની ભાષાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા જે હતી એટલે કે પ્રારંભિક ભાષા એ હતી તમિલ ભાષા. આ રીતે ભારતની અંદર દ્રવિડો આવીને વસવાટ કર્યો અને ભારતની અંદર ભારતની પ્રજા સાથે એકબીજા સાથે સમન્વયકારી સંસ્કૃતિના નિર્માણની અંદર એમણે ઘણો બધો ભાગ ભજવ્યો છે.